ફાઇનલી ભાઈ અત્યારે પ્લેન ટેક ઓફ થવા જઈ રહ્યું છે. પ્લેન ની અંદર આવી ગયા છે. પટેલ એવું કહે છે આમાં ક્યાંય કે હરી ન કરતા કા पटेल हटता नहीं क्या, કેમ कहूँ ने ये मेरी मम्मा को वेफर खानी थी भाई, जो 5 वाली मिलती है ना, मिल जाएगी क्या यहाँ पे? 5 वाली तो नहीं मिल पाएगी बट 100 रुपए तक मिल जाएगी सर. 100 रुपये માં 100 રૂપિયા પટેલ જોયું તો આવું ક્યારે? મારું કોઈ દી જોયું મજા જ છે ને સાહેબ. હરિયો છે તો હરિયા ચાય. પટેલ કે હરિયા क्या होता है ये? બોલ સાહુ છે કાં આપણે કઈ ચેક કરવા આવે કે इन्हीं कोई बात में कोई समझ ना पड़े. मतलब ये है ना, ये हिंदी इनको हिंदी समझ में नहीं आता. लॉलीपॉप. આનું लॉलीपॉप. આ ઓલીબમ નું હું કાજુ અને બદામ. પટેલ શું કહે? શું કહો પટેલ? લાકડા જેવા જ્યાં ન મળે. લાકડા જેવું છે જ્યાં ન મળે. મેં તો કહ્યું કે જૂસ આપી દો પણ હું તો કોઈ એમ પાતા હે. એટલે તમને એવું હતું ને કે પ્લેનમાં કંઈક ફ્રી મળતું? બધા કહેતા કે નાસ્તો આપે. નાસ્તો આપે? હા આપો. પછી તમે શું મંગાવ્યું? મેં આ જૂસ ને કાચું બધા રૂપિયા 800 નું બિલ છે. પટેલ નું સ્વાગત કરવું પડે ભાઈ. અયોધ્યામાં આવેલા પટેલ નું સ્વાગત કરવું પડે. વાહ પટેલ વાહ. આ છે સરયુ નદી. સરયુ નદીની અંદર એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામ અને એના ભાઈઓ બધા છે અહીંયા જળ સમાધિ લીધી સરયુ નદીની અંદર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં હશે? પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મંગળ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે અમે અમદાવાદ એક હોટલની અંદર રોકાયા હતા. નાઇટ હોલ્ડ હતો ને અત્યારે હવે મસ્ત મજાની સવાર થઈ ગઈ. સૂરજનારાયણ ભગવાન ધીમે ધીમે એને ઘરેથી નીકળી ગયા છે ને હવે અમારે હોટલ ચેકઆઉટ કરવાનું છે. અમારે જવાનું છે એરપોર્ટ ઉપર. એરપોર્ટ ઉપર આપણે 2 કલાક વહેલા જઈએ કારણ કે મારી ફેમિલી ક્યારે ઉડતું પ્લેન જોયું છે, લાઈવ પ્લેન નથી જોયું. તો અહીંયા અમદાવાદમાં તો હું ટૂંકમાં 2-2, 3-3, 5-5 મિનિટે પ્લેન આવતા હોય તો મારી ફેમિલી જોઈને મજા કરે. જય શ્રી રામ. જય શ્રી રામ. મજામાં ભાઈ? જય શ્રી કૃષ્ણ. હાલો હારું માં દીકરાને તો વાંધો. અને એમાં કેમ છો? મજામાં? શાંતિ ને? મજા જ આવ્યા કરે ને? કઈ વાંધો ના. હાલો આશીર્વાદ આપી દો. હારા રામીમાં જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય અયોધ્યા. સદાય સુખી રહ્યો. મારી માં જો ઠેલા બેલા અત્યારે પેક કરે છે. તમે જો રૂમની આખી રમણ ભમણ અમે કરી નાખ્યું છે અમારા. હા જાણે કે ગાંડી ગીરનો હાવાજ હતો બાપ. જોતો ખરી ડાલામાં તો હે પટેલ પર જોઈ લે આખો રૂમમાં. વાહ પટેલ વાહ. જય દ્વારકાધીશ પટેલ. મજામાં ને? જાણે કે 92 લાખ માળવાનો ધણી હું તો બાપ. હે રૂમ હારામાં હારો કરે હો ને. મજા આવી ગઈ ને હુવાની, ખાવા પીવાની ને? બહુ મજા આવી ગઈ. કમ્પ્લેટ. હવે આપણે નીકળવું કે પછી? માં જાય ત્યાં જઈને બેહીએ, પ્લેન જોઈએ બરાબર ને. બીજું તો શું કરવું આપણે? હાલના ખાવાની કેવી મજા આવી હતી. ભૂક્કા કાઢી નાખ્યા. ચેકઆઉટ કરી દીધું છે અને ભાઈ ગાડી પર આવી ગઈ. ચલો રામીમાં આમાં બેસી જાઓ તમે બરાબર. તમે અને પાનીમાં હું આમાં બરાબર. તો હાલો પટેલ મજામાં ને? મજામાં. હે મજામાં. તો તમે થોડીક વાર બેહો, બીજી ગાડી આવે તમે આવો, અમે જઈએ બરાબર. હાલો ભરતભાઈ, હું મમ્મીને લઈને જાઉં છું, તમે વહેલા આવજો બરાબર. ભાઈ સાહેબ यहाँ से एयरपोर्ट कितना दूर है? 10 किलोमीटर दूर है. શું કે માવડિયું મજા આવે ને? એકદમ હે રામી માને ને પાણીમાં પછી ખબર પડે કેવી એમાં મજા આવે. કોઈ દી નથી બેઠા ને? કોઈ દી નહીં. હવે ફર્સ્ટ ટાઈમ છે ભાઈ. અમારા કાકા એમાં હું થાય. કઈ વાંધો નહીં ભાઈ. મમ્મી ને બધા છે ને ફર્સ્ટ ટાઈમ બે છે એટલા મારાથી ને લઈને આવ્યા છે બરાબર. મેં તમને કીધું એમ જેવે ક્યાં લગી મજા કરી લો પછી પાછા યાર તમારા આગળ પૈસા હોય તો માં નહીં હોય ને માં હોય તો પૈસા નહીં હોય બરાબર. બધી ભેગું ક્યારેય થતું નથી. એરપોર્ટની અંદર એન્ટર થઈ ગયા છે બધા લોકો અને હવે છે ને ભરતભાઈ આગળ જઈ રહ્યા છે. અને પાણીમાં ને શું કે પાણીમાં કેવું લાગે? બહુ સરસ લાગે. જોયું તું પટેલ? જોયું તો આવું ક્યારે? મારું કોઈ દી જોયું. મજા જ છે ને રમીમાં તમને? આ જિંદગી પેલું જોવા મળ્યું તો અમે તો રાજી થઈ ગયું બે કેવું કા. કારણ કે ભાઈ માં રાજી હોય ને તો એનાથી મોટું કંઈ છે નહીં. કારણ કે પૈસા જસ્ટ મેટર. પૈસા મેટર નથી કરતી મિત્રો. પૈસા તમારે મેરે કરોડ છે પણ તમે તમારી ફેમિલીને ટાઈમ નથી આપી શકતા તો એ કંઈ મતલબ નથી. ગુજરાતી લોકોને કેવું હોય ખબર? મમ્મીને એ તો છે ને હાલવાને બદલે સીધા ઓલા જ ડાયરેક્ટ જ વહી ગયા છે. ને હવે અમે લોકો જઈ रहे છીએ અંદર બોર્ડિંग કરવા માટે. मैडम 60 लोग हैं, कहाँ पे जाए? 6 लोग कौन? कहाँ पे जाए? 6 लोग. हाँ 6. हाँ 2 मिनट रुको ना बताओ.
પટેલ સાચું બોલજો, હેઠેથી પ્લેન જોયું હતું ક્યારે આમ લાઈવ નહોતું જોયું ને, ઉપર ઉડતું હતું ખેતરમાં બેઠા હોય લીમડાને સાઈ અને ઈ જોતા, આમ ક્યારે લાઈવ નહોતું જોયું ને? નહીં આમ કોઈ હે નહીં આ જોવાની મજા અલગ આવશે ને. આજ તો અંદર બેસી જવાનું છે. વાહ પટેલ ભાઈ કે આજ છે ને અંદર બેસી જવાનું છે કે મૂકવાનું છે નહીં. ક્રિશિવ બેટા તે ઉડતું પ્લેન જોયું છે લાઈવ, ક્યારે પ્લેન જોયું હતું કે નથી જોયું? નહીં. આજે બેહવાનું છે ને અંદર, હા. તો બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. હા પટેલ બરાબર હળવા નહીં કે આવું ક્યાં કરવાનું આવતું તમારે હે પણ. આ રામીમાએ તો મિત્રો આ બારી હતી ને જેને માર્યો ને ધક્કો ને રામીમાં બારી કાઢી લે. તો માં તું આ મારી ગાડીનું હેન્ડલ કાઢી નાખ્યું હતું એમ તો તોડી નાખી હતી. હાલો 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 હવે જોવાનું જ છે હવે તમારે બધીને. પટેલ મજા આવી ને? પટેલ તારી દરબાર કેસી લે બરાબર. તકલીફમાં એવી થી ભાઈ અમારા પટેલમાંથી ચેકિંગમાં જતા હતા ને તો પટેલને શું કીધું પગમાં શું હતું? હરિયો એક કે બૂટ કાઢો મોજો કાઢો. નવું કીધું મને કે મોજા કાઢવામાં ટીટી બોલ્યું ભાઈ માં હરિયા છે બીજું કોઈ નથી. મારા મમ્મીને પગમાં ને પટેલને પગમાં હરિયા છે, ઓપરેશન થઈ ગયેલ છે કે આ પટેલ કઈ હતાડીને નથી લઈ જતા ને આમ છે પટેલ. તમે જો તમારી અંદર છે એ પણ ખબર પડી જાય ને તો કેવડું સિક્યોર. સાહેબ હરિયો છે તો હરિયા ચાય. એક તો પાછી મજા ક્યાં આવે ખબર હોતી? એક તો આ લોકોને ગુજરાતી ઓલા લોકો ગુજરાતી સમજે ને, પટેલ કે હરિયા ક્યાં હોતા હે ઈ કે બોલ સાહુ છે કાં આહુ છે આ મારા મમ્મી પૂછે કે હે આપણે કઈ ચેક કરવા આવે કે પાણીમાં શું છે? ચેક કરવા આવે આપણે ટ્રેક્ટર છે કે પોતા કરવાનું છે? પોતા કરવાનું છે. ઈ છે ને ભાઈ રોબોટ છે. મારી માં તો કે એ આપણે કે લો ચેક કરવા આવે કે એમ. પટેલ આપણે આયા પટેલ આવું એક ઘેર કામ કરો રાખી લે હું રોબોટ પોતા કરે કરે લઈ લઈએ તો થાય. હે બાયો ધક્કા માર્યા કરે. ખરેખર ભાઈ તમને છે ને એટલી મજા આવવાની છે ને કે લાઈફમાં ક્યાંય નહીં. કારણ કે ગુજરાતી લોકો જ્યાં નીકળે ને ત્યાંની મજા કંઈક છે ને અલગ જ હોય. બરાબર કરીને કઠણાય રામીમાં પટેલ પાછી આવી સીડી શું કરશું? હે આ સીડી જોઈને છે ને એ લોકોને ડર લાગે છે એ કે ભેગું થાય કે હું થાય. હાલો અમારે હાલો હાલો મમ્મી તમે હાલો આરામથી કઈ આરામથી બેસી જવાનું છે. હા જામ આરામથી મૂકી દેવાનું, જામ પગ મૂકી દેવાનો પગ રેડી. હાલો આરામથી. આ લોકો બધા છે ને બીએ હે એમાં કંઈ હોય ને આરામથી પગ મૂકી દેવાનો એટલે તમે છે ને આરામથી પૂગી જાય. હું તો આવેલું જાઉં છું અત્યારે મારા મમ્મીને છે ને ગુજરાતી આવડે છે, આમને હિન્દી આવડે છે બરાબર. તો હવે મારા મમ્મીની સમજાવે. હું સમજાવે મેडम क्या समझा रहे हो आप इनको? सो गुड मॉर्निंग सर. सो वी आर फ्रॉम अदानी. मैं अदानी से हूँ और अभी अदानी में फूड कोर्ट के लिए ऑफर चल रहा है. लाइक 300 का कुछ भी परचेस करते हो आपको 200 का ऑफ और 100 रुपीज़ में विद इन 15 मिनट्स आपको यहाँ पे बोर्डिंग गेट पे फूड मिल जाएगा. वेट मैम इनको पूछिए मम्मी શું કીધું એને કે સમજાડ્યું? એની કોઈ બાતમી में कोई समझ ना पड़े मतलब ये है ना ये इनको हिंदी समझ में नहीं आता. उनको ये बोलना चाहिए. हाँ मुझे मैंने गुजराती पण आवड़े છે. જો ગુજરાતી પણ આવે છે રમીમાં તો મેડમ આપ એના ગુજરાતી કોઈ પણ ઓર્ડર લેશો તો 300 ની ઉપર હશે તેમને તમને 200 રૂપિયાનો ઓફ મળી જશે અને 100 રૂપીસમાં તમને 15 મિનિટમાં એ બોર્ડિંગ ગેટ છે એમાં તમને મળી જશે ફૂડ. 15 ટૂંકમાં તમારે કંઈ ખાવાનું લેવું છે એમ પૂછે છે. ખાવાનું બહુ ઓછા હોય બધી તમારા માટે હું તમને કહી શકું સજેસ્ટ કરી શકું કે તમે ઢાબામાંથી એક મીલ લઈ જઈ શકો છો કે જેમાં પનીરનું શાક, દાળ ભાત, સલાડ આવશે અને રોટી આવશે. અને ઇવન મારા મમ્મીએ છે ને ન કરે ને એવું કર્યું. મારા મમ્મી કે ઉસમેં ઉલટી હો જાતા એ કે તો હું લેવું છે રમે તમારે? આ વેફર લેવા જાય હું હવે જ્યાં દે કે ખબર પડે તો લે હું બાકી કઈ અમે એની વાતમાં તો સમજતું નથી. જાવજો ને મારા મમ્મી જાય છે અત્યારે જોઈએ છે શું વાત કરે છે ને તમે ખાલી એને એક્સપ્રેસ જોજો. બે જાય છે હવે જોઈએ શું કેવું છે શું લેવું છે. આમાં હું ખાવાનું છે કે क्या भैया खाने का बोल रहे? ये यहाँ पर चॉकलेट है सर. क्या चॉकलेट्स मतलब खाया नहीं सुबह? थोड़ा जोर से बोलो ना चॉकलेट मजा आ है जाए. सर. चॉकलेट है सब चॉकलेट है. यस सर. ये मेरी मम्मा को वेफर खानी थी भाई जो 5 वाली मिलती है ना मिल जाएगी क्या यहाँ पे? 5 वाली तो नहीं मिल पाएगी बट 100 रुपये तक मिल जाएगी सर. 100 रुपये माँ 100 रुपये. હું રૂપિયાની रुपया 20 रुपया नहीं आवे तुम्हारे 100 रुपया. भाई इसका जवाब दीजिए ना. ये मतलब एयरपोर्ट के हिसाब से सर. एयरपोर्ट के हिसाब से चलता है. लॉलीपॉप. આનું लॉलीपॉप. આ ઓલીબમનું હું वो लोग के लॉलीपॉप मारे मम्मी के हॉलीपॉप. हे प्रभु ये मजा है ना भाई अलग है. हैं
1799 1799 99 ઓ 1700 રૂપિયાનું એ માં નો તમને ગુજરાતી આવડતું ને તમને હિન્દી આવડતું ને તો તમે સમજતા નહીં ને અમે સમજતા નહીં. અરે ભાઈ ગજબ પ્લેન જોવા મળી ગયું છે અમારા રામીમાં ને પાણીમાં અહીંયા આવો તમે પટેલ આ બાજુ આવજો જરાક. તો રામીમાં જોયું પ્લેન કેવું હોય, કેવડા મોટા મોટા હોય? મોટા મોટા છે એમાં હું તો ઉસી સડી નહીં હગો હવે શું કરી હે એમાં ઉસી નહીં ચડી હગો. ક્યાં આવશે નહીં માં, એમાં જો અહીં છે ને ઓલું ગોઠવી ગયેલું હોય, જરૂર ઓલું દેખાય એમાં થઈને જવાનું, બરાબર? મારી લીપ છે એવી લીપ હશે ને? હા લીપ હા, તો પૂગી જવા હે. મારી મમ્મી એમ કહેતા હતા કે એમાં પેટ્રોલ ડીઝલ તો બરાબર હોય ને. એ ઉડે તો આપણે હે ઉડશે તે બીક લાગશે નહીં આપણે. કઈ બીક નો લાગે. પટેલ જોયું ને પ્લેન? ભાઈ બહુ મોટું હતો, હે? બહુ મોટું. લીમડાના સાંયે બેઠા હોય ખેતરની માલિપા ને જોયું હોય કેવડું લાગતું હોય? ડબ્બા જેવી ડબ્બા જેવડું લાગતું હોય ને નાનું. આ કેવડું રિયલ માં લાગે? ધારિયા જેવી છે. આનીમાં તમે શું કહેવા માંગો? બહુ સરસ છે, મજા છે, પણ મને પરસભાઈ મને છે ને બીક લાગે. બીક લાગે? કઈ વાંધો નહીં, હવે આમ કઈ અહીં પૂગી ગયા તો હરિદ્વાર લઈ જાઓ, બીજું કઈ નહીં. તમે બીક શું રાખવાની હવે? બીક રખાય એમાં. હે એ તો સેઠ માંડ્યું થાય તેમ થાય નહીં પટેલ. હે બાકી જિંદગી જીવી લેવાનું થાય. આપણે ભરતભાઈ ને પૂછીએ. ભરતભાઈ તમને શું કે કેવું લાગ્યું? હું તો જો કે ત્રીજી ચોથી વાર છે પણ પૂછી લઉં. એમ નથી કહેતો હું ત્રીજી ચોથી વાર, મતલબ કે પકડો માઇક. તમે તમારા મમ્મી ને પપ્પાને લઈને આવ્યા, ઈ ફિલિંગ શું કહેવા માંગો? મતલબ કે ભાઈ જો આ તો આપણા બરોબર ખુશી મારે કાંઈ નથી, પણ આ લોકો આવ્યા ને એટલે આપણા માટે આમ બહુ મોટી વાત છે આપણે ભાઈ. તો બધામાં જતા હોય, બહુ જાતા હોય, આ લોકો જે આવ્યા ને જો એના મોઢે બેયના મોઢે સ્માઈલ તો જોઉં તમે. પટેલના મોઢે ને મોજમાં. બાકી પટેલ 100 મીટર નો હાલે, 1 કિલોમીટર હાલી લીધા. અને ઈ પઈને કીધા વિના ટિકિટ બુક કરે. જો કીધું હોત તો ઈ ફ્લાઇટમાં આવે તો આપણે આ ત્રણેયને પૂછ્યા વિના ટિકિટ બુક કરી હતી. આવી ગઈ પછી બતાવ્યું કે જો આ તમારી ટિકિટ, હવે કામ હોય તોય ઠીક છે, ન હોય તોય ઠીક છે, જવાનું ફાઇનલ છે આપણે. બાકી ભાઈ મજા છે ને, મજા કરી લેવાની. બાકી આ ચહેરા ઉપર જે સ્માઈલ છે ને, ભરત કરોડો રૂપિયા દેવું તોય પણ નહીં આવે. નો આવે ના ટાઈમ છે ભાઈ, ટાઈમ પ્રમાણે બધી થાય સારી વાત છે. બાકી પછી કાલે માનો કે એ તો એવું નથી, એની પહેલા આપણે પણ વયા જઈએ, પણ એક પછી એક સમય વહી ગયો પછી આવતો નથી, લાવો છે ઈ ના મળે, પછી નથી મળતો સમય. એકવાર વહી ગયો પછી મળતો નથી ને પછી અફસોસ કરવાથી અફસોસ જ થાય, બીજું કંઈ નથી થવાનું એમાં. વાહ મિત્ર કરણ, હું બોલ્યો યાર. એક પ્લેન અત્યારે ટેક ઓફ થવા માટે જઈ રહ્યું છે. અમારા ગાંડી ગીરના હાવસ છે ને ભીખાનોરે અમારા પટેલે જો અત્યારે ઉપાડ્યું સેન્ડવિચ. પટેલ આને શું કહેવાય? સેન્ડવિચ કરે શું કે મજા આવે? આ જોઈ લે ડુહીનો જમવાનો આવ્યો. વાહ ભાઈ, આનો ભાવ પછી જમીએ પછી અમને કહેજો. બરાબર નીકળ્યા પછી કઈ કહેવાનું નહીં, ભાવ ભાવ ખાઈ લેવાનું રમે. ખાઈ લઈએ પછી અમને કહેજો, બાકી ઘરે નહીં ઉતરે. એ ખાઈ લે પછી ભાવ કહેજે, બાકી અમને ઘરે નહીં ઉતરે. ઈ કે મારા પપ્પાએ શું કીધું કે ન્યા જેવી આપણા જેવી નથી, ન્યા જેવી તો નથી, બાકી ખાઈ લઉં પછી ભાવ પણ કહું તમને. હા પછી તમને કહું. મારા મમ્મીને બધાના ભાવ કહીએ ને તો ખાઈ ની સેન્ડવિચનો ભાવ કેટલો હતો ખબર? જે 2 કટકા હતા ને 300 રૂપિયા, 2 લઈને આવ્યા ને 600 રૂપિયાની સેન્ડવિચ હતી. હવે જે મારા મમ્મીને કે ભરતભાઈને પપ્પાને કીધું ને તેને ઘરે અટકી એ ખાઈ નહીં, કારણ કે એટલું જોયું ન હોય. તો કંઈ વાંધો નહીં, પૈસા મેટર નથી કરતી, સમજ્યા? ફેમિલી મેટર કરે. ફાઇનલી ભાઈ અત્યારે પ્લેન ટેકઓફ થવા જઈ રહ્યું છે. અમારી ફ્લાઇટ આવી ગઈ ને પટેલ વાં જોઈ ભાઈ ગોતી કે હાડા ગયા છે, અમે આ બાજુ પાછળ ઉભા છો. એ કે હાડો હલવાઈ ગયો, કે હવે શું કરવું? મૂંઝાણા બરાબર. ઘડીકીને જો ગોટાળા ચડવા દો. પટેલ જો અહીં એકલા જો કોઈ એન્ટ્રી લઈ લીધી છે ને હવે જો આપણું સામે પ્લેન પડ્યું છે ને અહીંયા એમાં આપણે જવાનું છે. રેડી રમીમાં? આવા કાગળની કિંમત હે કઈ ઘટે ભૂકા કાઢી નાખે ને. કઈ વાંધો નહીં, તમે છે ને એમાં બીજું કઈ નથી કરું, તમે જે છે એ બધું લઈ લો. હાલો હવે પટેલ શું કહે ખબર? એ કે આ એસી તો ટારી દીધે, કે જ્યાં જાય ને બધાના રૂમ એસી વાળા રાખીએ, પ્લેનમાં એસી, આ એરપોર્ટમાં તો સેન્ટર એસી હોય. તો પટેલ આના કરતા તો લીમડાના સાંયે હોય મજા અલગ હોય. એ તો કડવો ઝેર જેવો હોય, હારામાં હારો હોય. કડવો ઝેર કે લીમડો હોય ને એની જેવી નીચેનું વાતાવરણ છે ને બહુ સારું હોય. કેમ પ્લેનની અંદર આવી ગયા છે. પટેલ એવું કહે છે આમાં ક્યાંય કે હરી ન કરતા. કા પટેલ અટ્ટા નહીં ક્યાં, કેમ કહું ને? પટેલ કે અટ્ટા નહીં ક્યાંય ઈ કે. પ્લેન એવડું લાંબુ છે ને તો મેં પટેલને કીધું, પટેલ પ્લેન કેવડું લાંબુ છે? તો પટેલે કીધું આપણે ઓલું ઘેર ઢાર્યું હોય ને 40 થી 50 ભેહું બાંધ્યું રહી કે. પ્લેન ટેકઓફ થવા માટે જઈ રહ્યું છે. પ્લેન ટેકઓફ થવા માટે જઈ રહ્યું છે. પટેલ રેડી ને? રેડી ને ઉડવા માટે? રેડી. કેટલું રનવે હતું દૂર? ઓછામાં ઓછું 5 કિલોમીટર હતું. ત્યાંથી હવે છે ને આ મેન રનવે પર જાય ને હવે ચડશે આગળ. હવે ખરી મજા છે ને હવે આવશે. જો હવે આ રનવે છે ને ભાઈ કેવડું લાંબુ છે. એક જ વાર દેખાડી સાટ નેરીને ચડી જાય. પાણીમાં શું તકલીફ થાય છે?
પાણી માગે છે ને માં યાદ આવી જાય એમાં તો રામી માં હા અંદર ચડી ગયો ને પ્લેન અત્યારે છે ને ઉપર ચડી ગયું છે ને પટેલ એમ કે કાકા આમાં છે તમે એમ મને બેડો આમાં તમારું બાપી કે આમથી આમ જ થાય કે પટેલ હું કે પટેલને છે ને કાનમાં રૂ નાખી દીધું એટલે અવાજ ન આવે પટેલ કે બાપુ આમથી આમ જ થાય છે એ કે બીક લાગે છે ને બીક લાગે નમે એટલે બીક લાગે ને પટેલ તમને પટેલ તો કઈ જો અમારે એને કહેતા ક્રિશિવ જો ભરતભાઈ મજામાં ને પટેલ વિચાર પટેલ શું પીછો પાણી પીવું છે જ્यूस પીવું છે જ્यूस चाहिए हाँ ज्यूस चाहिए ना आपको જ્यूस લીધું છે અને કાજુ બદામ લીધા છે તો હવે પટેલ એવું કહેતા હતા કે આ તો કાકા તમે કરી કે મેં કીધું આ છે ને 300 રૂપિયાનું છે એટલું બરાબર મને કહે કે કાકા મને તેમ હતું કે ફ્રીમાં છે એટલે મેં લઈ લીધું કે પટેલ ફ્રીમાં અહીંયા કોઈ લોકો સલાહ નથી આપતા તો તમને ખાવાનું ક્યાંથી આપે બરાબર ને ગાઈસ કાજુ અને બદામ પટેલ શું કહે શું કહો પટેલ લાકડા જેવું છે જ્ઞાન ન મળે બરાબર એમ કે લાકડા જેવું છે જ્ઞાન ન મળે એવું મોજ કરાવી દીધું પટેલે ખાલી જો 300 રૂપિયાના કાજુ ને 300 રૂપિયાના બદામ લીધા અટાણે મેં ને પટેલે છે ને ભાઈ કાજુ બદામ જ ઉપાડ્યા છે ને પટેલના હાથમાં અત્યારે હજી છે ને જો કાજુ બદામનો એક વાઇટકો છે પટેલને એવું હતું કે પ્લેનની અંદર બધું ફ્રીમાં આવે બરાબર એટલે પટેલે શું હતું જી હતું લઈ લીધું કારણ કે પૈસા તમારે દેવાના હતા એટલે પટેલ કે કાજુ બદામ છોકરા સારા છે એ કેવો ખાધું પછી ઓલા કીધું ને કે બાપા એક વાઇટકો 300 રૂપિયાનો હતો કે તો જ કેની ગધેડી નહીં કે એટલું બધું મીઠું કેમ લાગ્યું ઈ કે બધા કહેતા કે નાસ્તો આપે તો એમને આપતા હોય. પટેલ ને એમ હતું કે બધા એમ કહેતા કે પ્લેનમાં નાસ્તો ફ્રીમાં આપે પ્લેનમાં છે ને સલાપો ફ્રીમાં નથી આપતા પછી અહીં જે ઓલી મતલબ કે એરોસ્ટો હોય ને મતલબ કે અંદર સર્વિસ આપતી હોય ને લેડીઝ એ આવતી હોય ને એને મેકઅપ કરેલું હોય બરાબર તો બાપાએ એવું કીધું એ કે આ લાલ લાલ કામ મોટા થઈ જાય એ કે મેં કીધું બાપા એવું ન હોય છે ને મેકઅપ કરેલો હોય બરાબર બસ યાર ખરેખર કહું તો યાર પટેલ ભેગી જે મજા આવે ને મજા હે ને નેક્સ્ટ લેવલની હોય કે કટે પટેલ હું કહેવા માંગુ બે શબ્દ આપણે ઓડિયન્સ આપણે થોડી કાંઈક નપટ કરે પટેલ કે મને થોડી ખબર છે કે મોટા ઘઈ લાલ થઈ ગયા એ કે કહો પટેલ મેં તો કહ્યું જ્યુસ આપી દઉં પણ હું તો કોઈ એમને પાતા હે એટલે તમને એવું હતું ને કે પ્લેનમાં કંઈક ફ્રી મળતું બધા કહેતા કે નાસ્તો આપણે આપીએ નાસ્તો આપે હા તે આપો પછી તમે શું મંગાવ્યું મેં આ જ્યુસ ને કાચું બધા રૂપિયા 800 નું બિલ છો 800 નથી થયું ભાઈ 1200 રૂપિયાનું બિલ થયું બરાબર પછી ઓલા મક્ખન ના આપ્યું બાપાને ખાવા તો કે આ તો ટીટોડીના ઈંડા જેવા છે આમાં શું ખાવું ઈ કે એટલે ભાઈ ખરેખર દિલથી કહું ને યાર કે જે પટેલ ભેગી મજા છે ને એ અલગ છે બીજું કંઈ કહેવા માંગો ના એ તો આમાં કાઉ કહેવા માંગે આમાં કે અમુક પ્લેનમાં મારા લઈ જવા ડો અમુક લોકો એમ કહેતા હોય ને કે મારા ડોહાને પ્લેનમાં લઈ જવા તો હું કે ખમે ન કે ખમાય ખીસું ખમે તો ભાઈ એટલે સમજે તમે પટેલ શું કહેવા માંગે અમુક લોકો એવા હોય ને આરામથી હોઈ જાવ નહીં હા એટલે અમુક લોકો એમ કહેતા હોય કે ભાઈ મારા ડોહી માને છે ને પ્લેનમાં લઈ જાય છે નામ છે ને તેમ છે ને પણ એ પ્લેનની ટિકિટ એવડી એવી હોય ને તો એ લોકો એમ વિચારતા હોય કે ખમી ડોહીમાં અમારા ખમી ન હગે પટેલ કે ડોહીમાં તો ખમી હગે પણ તમારું ખીસું ન ખમે કા પટેલ આમાં હુતા જઈએ તો એ કઈ થતું નહીં પટેલ કે મને પૈસા આપો તમે કહું ત્યાં લઈ જાવ હલતું નહીં તમારી મિત્રો અમે બધા લોકો પ્લેનમાંથી ઉતરી ગયા છે ને બસ આવી ગઈ છે આ બસની અંદર આપણે જવાનું છે હવે હા ભાઈ કોઈ મજા આવી રમા કેવી મજા આવી આ તો બધીમાં લીપું છે માં કે મજા જ આવે ને હવે ભાઈ અહીંયા છે ને આપણો જે સામાન છે ને એ લિફ્ટમાં અત્યારે આવે છે હવે લિફ્ટમાં આપણો સામાન આપણે ગોતવાનો આપણો સામાન કયો છે ને બધા જો અત્યારે વેટિંગમાં ઊભા છે આમાં જાય છે ધીમે ધીમે બધા હવે આમાંથી આપણો સામાન ગોતવાનો હવે જય દ્વારકાધીશભાઈ શોરૂમ છે ને આ ભાઈ પણ આપણા ગુજરાતી જ છે બરાબર અહીંયાના જ છે અને અમારા પટેલનું સ્વાગત કરવું પડે ભાઈ અયોધ્યામાં આવેલા પટેલનું સ્વાગત કરવું પડે વાહ પટેલ વાહ જાણે કે હમણાં ચૂંટણી લડવાની છે ધારાસભ્યની હે ચાલો ભાઈ મારે માનું બધાનું આપણે સ્વાગત કરી રહ્યા છે વાહ ભાઈ વાહ આ ઇનોવા ગાડી આપણે બુક કરી છે 7 દિવસ આપણે એ સફરમાં સાથે રહેવાની છે અને મારા મિત્રની જ હોટલ છે અયોધ્યાની અંદર તમે લોકો આવો તો બરાબર આ હોટલની અંદર હું રોકાણું છું જે મારા મિત્રની હોટલ છે તો હવે આપણે અહીંયા ટૂંકમાં બેગ મૂકી દઈએ હાથ પગ ધોઈ લઈએ ફ્રેશ થઈએ
ને પછી ભગવાન શ્રી રામના દર્શન કરીએ. નાયતના પટેલને છે ને અમે આગળ બેહાડેલા ઉપાધિની પછી હવે અમે છે ને સરયુ નદી બાજુ જઈએ છીએ. ક્યાંક રસ્તામાં ચા પાણીની વ્યવસ્થા હોય તો કરશું, બાકી હવે સીધા અમે જે આગળનો પ્રોગ્રામ છે તમે બ્લોગની અંદર કન્ટિન્યू રહેજો એટલે તમને ખ્યાલ આવી જશે. चलो राजू भैया आप है ना इधर पे रुको, ठीक है, अभी हम घुमा के आते हैं, ठीक है, आप आराम करो, खाना पीना खाओ, मजा से. उसको बोल देना चाय पानी का काका को कहीं पे रुकना है, ठीक है. चलो ठीक है भाई, तो अभी है ना हम निकलेंगे. अरे यार હું આ લોકો ભેગો જઈ જઈને હું પણ હિન્દી બોલવા માંડ્યો. અત્યારે હવે જઈ સરયુ ઘાટ, અહીંયાથી રિક્ષા કરી છે. આ છે સરયુ નદી. સરયુ નદીની અંદર એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામ અને એના ભાઈઓ બધા છે અહીંયા જળ સમાધિ લીધી સરયુ નદીની અંદર. તો સરયુ નદીની અંદર અત્યારે આપણે જઈ રહ્યા છીએ અને ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીએ કે હે ભગવાન શ્રી રામ, મારા જેટલા સબસ્ક્રાઈબર છે એટલે બધાને સુખ શાંતિ દેજે અને પછી અમને પણ આપજે, બરાબર. તો હવે અત્યારે અહીંયા જો બધા છે ને હમણાં થોડીક વારની અંદર અહીં સરયુ નદીને કાંઠે અત્યારે છે ને મસ્ત મજાની આરતી થશે. તો આપણે તમે બધા લોકો ઘરે બેઠા અયોધ્યાની અંદર જે સરયુ નદી છે અહીંયા ભગવાન શ્રી રામની આરતી થઈ છે એના તમે દર્શન કરશો. જય શ્રી રામ, જય શ્રી રામ. સરયુ નદીએ જે આપણે આરતી થાય એના આપણા દર્શન કરી લીધા છે. બહુ મજા આવી ગઈ, ખરેખર કહું ને તો યાર દિલથી મજા આવી ગઈ. કમેન્ટની અંદર જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં ભાઈ. જય શ્રી રામ. જમવાનું મંગાવી લીધું છે ભાઈ. જમવામાં છે ને ભાઈ હવે આ બધી પંજાબી છે, હવે પટેલ મેળ પડશે ને શું કરીશું. ઓલું કહું તો હલવાની માતા ગરબે રમે. હાલો તો ભાઈ પહેલા છે ને ખાઈ લી. શું કઈ જમવાની મજા આવી ગઈ ને? अभी भाई हमारा ड्राइवर चेंज हो गया. क्या नाम है भैया आपका? पंकज नाम है. पंकज मेरे भाई का भी नाम है. अच्छा बढ़िया लगा, नाइस टू मीट यू सर. क्या 7 मतलब इतने दिन आप ही रहोगे हमारे साथ? बढ़िया यार, आदमी बढ़िया है, काम का आदमी है, कोई मजे ही मजे. चलो भाई अपनी गाड़ी निकालो, आप निकलते होटल पे सो जाते हैं, ठीक है. જમીને સીધા હવે આવી ગયા રૂમે ને ભાઈ ફૂલ થાકી ગયા એટલે હવે સૂઈ જવાનું છે. મળીશું આપણે ફરી એક નવી સવારે. ક્યાં જવાનું છે સવારે જ ખબર પડશે. જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે, બાય બાય.